ચેપ્ટર 33 નોર્થ પોલ. સમય બદલાઈ રહ્યો હતો. સવાર, બપોર, સાંજ રોજની જેમ જ આવીને જતી રહેતી હતી. જંગલની અંદર આ લાકડાના ઘરમાં હવે માત્ર 2 જણ પોતાની જિંદગી પસાર કરી રહ્યા હતા. એ જીવતા હતા પરંતુ જીવી રહ્યા નહોતા. એ મરેલા હતા પરંતુ મોત નહોતું. ચારે તરફ ઈદની યાદો ભરી પડી હતી. મીરા ક્યારેક પોતાના કામ પર જતી પરંતુ થોડી વારમાં પાછી આવી જતી. પોતાની રૂમમાં પથારીમાં પડી પડી એ મહિનાઓથી બસ રડ્યા કરતી હતી. આમોરી પણ તેની બાજુમાં ચૂપચાપ બેઠી રહેતી. ઘરની લાકડાની દિવાલો પર ચારે તરફ ઈદે દોરેલા ચિત્રો હવે તેને ફરી ફરી જીવતી કરી રહ્યા હતા. ખૂણામાં ધૂળ ખાતું કેનવાસ કેટલું બધું બોલતું હતું. બહાર દોરી પર હજુ એ સુકાતા ઈદના કપડાને સ્પર્શવાની તાકાત નહોતી. રૂમની પેલી તરફ ખુલ્લી બારીમાંથી આવતી હવા પેલા ખાલી ઘોડિયાને હિંચકાવીને જતી રહેતી હતી. ચારે તરફ પડેલા રમકડાઓ નિર્જીવ બની ગયા હતા, છતાં કાતિલ અવાજ કરતા હતા. ઘરના પગથિયા પાસે માટીના રમકડાઓ સુકાયા કરતા હતા અને હવે સાંજના વરસાદમાં પોતાની જાતને ઓગાળી રહ્યા હતા. ઈદ માટે લાવેલા કહાનીઓના પુસ્તકો પણ મૂંગા થઈને બેસી ગયા હતા. ગોપાલ રોજે સવારથી સાંજ સુધી બાલ્કનીમાં ખુરશી પર બેઠો રહેતો હતો. એ જ ખામોશી રોજ. તેની આંખો સામે કુદરત જ માત્ર પરિવર્તન પામ્યા કરતી હતી. એ નદીના પાણીને તાક્યા કરતો હતો અને તેની આંખોમાંથી નદી વહ્યા કરતી હતી. નદી કિનારે ઊભેલા એ વૃક્ષ નીચે બાંધેલો હિંચકો હવાના સહારે જીવ્યા કરતો. પંખીઓ આંગણામાં આવીને ચણની રાહ જોતા, પણ તેમના પેટને પોષનારના પેટમાં રાક્ષસ જીતી ગયો હતો અને બધું જ લેતો ગયો હતો. મીરાએ ઘરની ચારે તરફ બનાવેલા બગીચાની અંદર બધું સુકાઈ ગયું હતું. ગોપાલ કોઈ વહેલી સવારે પોતાની બાહોમાં જ્યારે ઈદને જોતો નહીં ત્યારે ઊભો થઈને નદી કિનારે ચાલવા લાગતો. ચાલીને દૂર દૂર પહોંચી જતો. ખાભા પર થોડો ભાર લાગતો, પણ એ ભાર આપનારી ઈદ બેઠી નહોતી. એ દૂર દૂર એક ટેકરી પર જતો. એક દિવસ એ એક ટેકરી પર આવ્યો કે જ્યાં મકાઈના છોડ ઉગી નીકળ્યા હતા. એ સવાર યાદ આવી કે જ્યારે તે ઈદને લઈને આ ટેકરી પર આવેલો અને ઈદ માટે મકાઈ વાવેલી. એ છોડવાઓ પાસે જઈને એણે જોયા કર્યું. દર વર્ષે એ છોડવાઓમાંથી નવા છોડ જન્મતા હતા, મોટા થતા હતા, બુઢા થતા હતા, સુકાઈ જતા હતા, ફરી જન્મતા હતા. ઈદ ફરી આવવાની નહોતી. તે છોડવાઓને જોઈને બોલી ઉઠ્યો, મારું મગજ ખૂબ નાનું છે બેટા. એ બસ તારા વિચારોથી જ ભરાઈ ગયું છે. એ તને ભૂલી શકતું નથી બેટા. પાછી આવી જા ને. એ મકાઈના છોડવાઓને સ્પર્શીને આંખો બંધ કરી ગયો. સાંજ સુધી ત્યાં જ બેઠો રહેતો. સાંજના આકાશમાં ઈદનો જન્મ થતો. ત્યાં જ પેલા પંખીની બાજુમાં ઈદ ઉગી જતી આકાશમાં. તેને જોઈને જ જાણે ગોપાલને સાંજની રોટલી ગળે ઉતરતી હતી. 6 વર્ષની જિંદગીનો એક ટુકડો તેમની પાસેથી જતો રહ્યો હતો. ઈદના જન્મથી લઈને મોત સુધીની યાદો મીરા અને ગોપાલને બદલાવી ગઈ હતી. ઈદનો જન્મદિવસ આવ્યો હતો. ઈદ નહોતી. ગોપાલ આ જન્મદિવસ પર તેને શું મેલ કરે? તેણે એક નાનકડો કાગળનો ટુકડો લઈને લખી દીધું, ઈદ. આ મીરાને સમજાવ ને બેટા. અને મેં ખૂબ સમજાવી, પણ કશું જ બોલતી નથી મારી સાથે. આખો દિવસ ચૂપચાપ રૂમમાં સૂતી રહે છે. અમે બંને કામ પર નથી જતા. શું લખું ખબર નથી પડી રહી બેટા. હેપી બર્થડે અને થેન્ક યુ. એમ ના પૂછતી કે કેમ તારો ગોપુદી તને થેન્ક યુ કહે છે. તારો જન્મ મેં જોયો છે. તે જીવેલી જિંદગીની સુંદરતાને મેં જોઈ છે. તારું મોત મેં જોયું છે. બસ હું વર્ષોથી જે સવાલ માટે મારા મા બાપ, ઘર, સમાજ બધું જ છોડીને બાવો બનવા જંગલમાં જતો રહ્યો હતો અને ત્યાંથી ભાગીને આ શહેરમાં આવ્યો હતો,
એ સવાલનો જવાબ મને તારે લીધે મળી ગયો છે. મેં અસ્તિત્વના એક ટુકડાને મારી આંખો સામે જન્મતા, જીવતા અને બંધ થતા જોયો છે. બસ મને અહીંયા શું કરવું એ બધી જ ખબર પડી ગઈ છે બેટા. હું તારો એટલે આભાર માનું છું. જો ને, મીરા ભાંગી ગઈ છે, પરંતુ હું નથી ભાંગ્યો. જે જિંદગીથી હારેલો ગોપાલ મરવાની કોશિશ કરતો હતો, એ જ ગોપાલ પોતાની દીકરીના મોત સમયે સૌથી સ્થિર છે. હારેલો નહોતો. જે મીરા જિંદગીને જીતી ચૂકી હતી, તે દીકરીના મોત સામે હારી ગઈ છે. આ જીવન અજીબ છે દીકરી. માણસ પોતાના ગમે તેટલા નિયમો બનાવે, પરંતુ જિંદગીના પોતાના પણ અમુક નિયમો હશે. તારો ગોપુદી તૂટશે નહીં. જે માણસે આ ધરતી પર પોતાની જિંદગી ઉજવી છે, એના મોત પર શા માટે રડવાનું? છતાં ઈદ, હું મારા આંસુને રોકતો નથી. તેમનો પણ અધિકાર છે તારા માટે વહેવાનો. તારો ગોપુદી. પછી એક આગળની હોડી બનાવીને તે નદીમાં મૂકી આવ્યો. એ હોડી દૂર દૂર વહેવા લાગી. જેમ જેમ દિવસો વીતતા ગયા, તેમ એક ઘટના નજીક આવી રહી હતી. એ ઘટના ફરી બધું જ બદલી દેનારી હતી. રાત્રિના 10 વાગ્યા હતા. ગોપાલ બાલ્કનીમાં ખુરશી પર બેઠો હતો. કોઈક પુસ્તક વાંચી રહ્યો હતો. રોજ જે આ ખુરશી પર બેઠો રહેતો. દાઢી વધી ગઈ હતી. હોસ્પિટલમાં ઈદને પોતાના માથામાં વાળ ન જોઈને એકલું ન લાગે એટલે એ સમયે ગોપાલે પોતાના માથાના વાળ કાઢી નાખ્યા હતા. પરંતુ હવે વાળ પણ મોટા થઈ ગયા હતા. અનિયમિત રીતે ખાવાને લીધે તેનું શરીર પણ ગળી ગયું હતું. 30 વર્ષની ઉંમરમાં એ જાણે બુઢ્ઢો થઈ ગયો હોય એવું લાગતું હતું. બીજી તરફ મીરા પણ સવારથી સાંજ સુધી ઘરમાં પડી રહેતી હતી. તેનું શરીર એકદમ પાતળું થઈ ગયું હતું. આંખો અંદર જતી રહી હતી ને આંખો ફરતે કાળા કુંડાળા પડી ગયા હતા. એ રાત્રે 10 વાગે ઘરમાંથી મીરા બહાર આવી. પગથિયા પાસે લટકતા પીળા લેમ્પના પ્રકાશમાં એ ઊભી રહી. તેના હાથમાં એક નાનકડી પેટી હતી. એ લોખંડની પેટી તેણે વર્ષોથી સાચવી રાખી હતી. પોતાના કપડાં અને ટેટુ બનાવવા માટે વપરાતો બધો જ સામાન એ તેમાંથી જ ભરતી. ઘરમાંથી બહાર આવીને એ બાલ્કનીમાં ગોપાલ સામે ઊભી રહી. ગોપાલે પુસ્તકમાંથી ઊંચે જોયું. મીરાને જોઈને તેની છાતીમાં ફાળ પડી. તેના માથા પર બાંધેલું રંગીન કપડું, કાળું ટી-શર્ટ, નીલું પેન્ટ એ જોતો રહ્યો. તેણે પુસ્તક બંધ કર્યું. મીરાને ઉપરથી નીચે સુધી જોઈ. એ કોઈ પૂતળાની જેમ ગોપાલની આંખોમાં જોતી ઊભી હતી. ગોપાલ મીરાના હાથમાં રહેલી બેગ તરફ જોતો રહ્યો. મોટો શ્વાસ લીધો. તેણે મીરાની આંખોમાં જોયું. મીરા? ગોપાલ બોલ્યો. અને એ સાથે જ એની આંખોમાં આંસુ આવ્યા. ગોપાલની આંખોના આંસુની રાહ જોતી મીરાની આંખો પણ રડી પડી. કેટલીય ક્ષણો સુધી બંને ચૂપચાપ એકબીજા સામે જોતા રડવા લાગ્યા. આટલી જલ્દી? ગોપાલે પોતાના ગાલ પરના આંસુ લૂછીને કહ્યું. મીરાએ પોતાનું માથું હલાવીને હા કહી અને પછી હિબકે હિબકે રડવા લાગી. ગોપાલને ઊભા થઈને તેને ભેટી પડવાનું મન થયું, પરંતુ તે ઊભો ન થયો. પગમાં તાકાત ખૂટતી હતી. મારે જવું છે ગોપાલ, તેણે રડતા રડતા કહ્યું. પોતાની બેગ જમીન પર પડતી મૂકી દીધી. એ બંને હાથે પોતાના આંસુ લૂછવા લાગી. એકલા જવું છે? ગોપાલે પૂછ્યું. હા, તે બોલી. તેણે ગોપાલની આંખોમાં જોયું. સમય થઈ ગયો છે? ગોપાલે ધ્રુજતા અવાજે પૂછ્યું. મીરા ચૂપ રહી અને ફરી નીચે જોઈને પોતાની આંખો બંધ કરી ગઈ. ગોપાલ ચૂપ રહ્યો. એ પોતાની આંખો બંધ કરી ગયો. રોકાઈશ નહીં? તેણે રડતી આંખો ખોલીને મીરાને પૂછ્યું. મીરાએ માથું હલાવીને ના પાડી. આ ના કહેવી જાણે તેના માટે ખૂબ અઘરી હશે. તે ઊભી ના રહી શકી. તે દોડીને ગોપાલ પાસે ગઈ.
અને તેને જોઈને ગોપાલ તરત જ ઊભો થયો અને બંને એકબીજાની બાહોમાં સમાઈ ગયા. જાણે મહિનાઓથી વહેતી એ નદીઓ ભેગી થઈ ગઈ અને પોતાનો ખુદનો દરિયો સર્જાઈ ગયો. એમના હાથોમાં જેટલી તાકાત હતી એ તાકાતથી તેમણે એકબીજાને જકડી રાખ્યા હતા. કદાચ એ શરીરો અને એમની અંદર છુપાયેલા એ આત્માઓ સમજી ગયા હતા કે 7 વર્ષ સાથે રહ્યા પછી આ એમનું છેલ્લું મિલન છે. ગોપાલ, આઈ લવ યુ. મીરા તેની છાતી પર માથું મૂકીને આંખો બંધ કરીને બોલી અને એ શબ્દો સાંભળતા જ ગોપાલની છાતીના વધી ગયેલા ધબકારાઓને મહેસૂસ કરી રહી, જાણે એમને એ જ શબ્દો સાંભળવા હતા. બસ. કેમ જવું છે? ગોપાલે મીરાના માથા પર હાથ ફેરવીને બંધ આંખે પૂછ્યું. એ સવાલ સાંભળીને એમના શરીર વધુ જોરથી એકબીજાને વળગી પડ્યા. હું નથી રહી શકતી ગોપાલ, આ રીતે નથી રહી શકતી. હું દિવસે દિવસે પાગલ થઈ રહી છું. આ રીતે મારે નથી જવું. મારે જતું રહેવું છે અહીંથી દૂર. તે બોલી. ગોપાલ ક્ષણો સુધી ચૂપ રહ્યો. કેમ પાગલ થાય છે તું? તે નાના બાળકને પૂછી રહ્યો હોય એમ મીરાને પૂછી રહ્યો હતો. મીરા કશું જ ના બોલી. હું તને નહીં રોકું મીરા, પણ હું પણ દિવસે દિવસે પાગલ થઈ રહ્યો છું. શું કરું? તે બોલ્યો. મીરા ગોપાલની છાતી પર પોતાનું કપાળ મૂકીને નીચે જોઈને ચૂપ રહી. ઈદની યાદો મને કોરી ખાઈ રહી છે ગોપાલ. મને પણ. ગોપાલે કહ્યું. એ બંને નીચે લાકડાની ફર્શ પર દિવાલને સહારે બેઠા. ઈદના ગયા પછી પહેલીવાર તેઓ એકબીજાની બાહોમાં બેઠા હતા. પહેલીવાર એકબીજાના મનની વાતો કરી રહ્યા હતા. મારે તેને મોટી થતી જોવી હતી ગોપાલ. મારે તેની સાથે એક મા તરીકે ઝઘડાઓ કરવા હતા. એની વધુ પડતી કાળજી લેવી હતી. મારે તે મોટી થાય પછી દરેક મા બાપની જેમ તેના વર્તન બાબતે ખીજાવવું હતું. મારે એને પણ કહેવું હતું કે આ ધરતી પર પેદા થનારી દરેક સ્ત્રી અલગ હોય છે. એમના પોતાના સત્યો હોય છે. મારે તેની સાથે રહેવું હતું, તેના પર ગુસ્સે થવું હતું, તેને પ્રેમ કરવો હતો. મોટી થઈને એ જ્યારે મને બોલાવે ને ત્યારે મારે તેનું બાળપણ યાદ કરીને રડવું હતું. મારે તેને ભૂલો કરતી જોવી હતી. હું ઈચ્છતી હતી કે મીરા કહેતી હતી. ગોપાલ કલાકો સુધી તેને સાંભળતો હતો. ડૉક્ટરે કહ્યું હતું કે ઈદને કેન્સર થવાનું કારણ મારી સિગરેટ પીવાની આદત પણ હોઈ શકે. બસ એ વાત મને કોરી ખાઈ રહી હતી કે મારી કુટેવને લીધે મારી દીકરીને આવું થયું. તે બોલી. ગોપાલે તેને માથે હાથ રાખીને ચૂપ કરી દીધી. મોડી રાત થઈ ચૂકી હતી. મારે તને કશું કહેવું છે મીરા. બોલ. મીરા, હું જ્યારે તને પહેલી વાર મળ્યો ત્યારે જ તારા પ્રેમમાં પડી ચૂક્યો હતો. તું મેં મારી લાઈફમાં જોયેલી સૌથી મહાન છોકરી છે. તારા જેવું મેં પહેલાં ક્યારેય કોઈ જોયું ન હતું કે હવે ક્યારેય જોઈશ નહીં. તે મને જ્યારે પોલીસના મારથી બચાવ્યો ત્યારે મેં કલ્પના પણ નહોતી કરી કે તું પણ મને પ્રેમ કરવા લાગીશ. એ સમયે વિચાર પણ ન હતો કે આપણી સફર, આપણી કહાની આટલી અદ્ભુત ક્ષણોને જોશે. તારી સાથે વિતાવેલી એક પણ ક્ષણનો મને પસ્તાવો નથી. આપણે આપણી જીદથી જીવ્યા છીએ. જે આપણા મનમાં આવ્યા એવા દરેક અનુભવો કર્યા છે. તારી સાથે હું મારા સપનાઓને જીવ્યો છું મીરા. તું કહેતી હતી એમ આપણે એકબીજાને છાતી ફાડીને પ્રેમ કર્યો છે. અને પાગલ, અત્યારે તું મારા આખા અસ્તિત્વનો ભાગ બની ગઈ છે. તે મને સંપૂર્ણ બનાવી દીધો છે. અને એટલે જ તને હું જવા માટે ના નહીં કહું. મને લાગે છે કે તારે જવું જોઈએ. જો તું મારું સર્વસ્વ હોય તો પછી તને રોકનાર હું કોણ? મારે તો બસ તને ખુશ જોઈ છે. ભલે પછી એ ખુશીની અંદર હું ના હોઉં. તું એકલું શું કરીશ? મીરાએ ગોપાલની ભીની છાતીને પોતાના હાથથી સ્પર્શીને કહ્યું. તારે લીધે મેં મારી જાતને ઓળખી છે મીરા.
હું હવે મારા માટે જીવી લઈશ. ગોપાલે આકાશ તરફ, ઈદ તરફ જોઈને કહ્યું. તો શું થયું ગોપાલ? આ જંગલમાં ભટકતું કૂતરું પણ પોતાની જાત માટે જીવી નાખે છે. મીરાએ કહ્યું. તો તું શું કરીશ? ગોપાલે હસીને કહ્યું. મારે બસ હવે મારા માટે જીવવું બંધ કરી દેવું છે. ઈદના ગયા પછી દિવસો સુધી મારું મન કહેતું હતું કે હું ખોટા ભ્રમમાં હતી. એક માણસ તરીકે ખુશ રહેવું જોઈએ, એ જ મારો ભ્રમ છે. શા માટે ખુશ રહું? કેમ મારા દરેક સવાલોનો જવાબ ખુશી પર આવીને અટકી પડે છે? ગોપાલ તેની વાત સાંભળીને પોતાની આંખો મીંચી ગયો. ગોપાલ, મારે કેન્સરથી પીડાતા બાળકોને મદદ કરવી છે. મારે પેલા રસ્તા પર સૂતા નગ્ન ગરીબ માણસોને ભણાવવા છે. હવે મીરાને મીરાની જરૂર નથી લાગતી. આ જગતને મીરાની જરૂર છે. ખબર નથી કે હું સાચી દિશામાં જઈ રહી છું કે તને છોડીને ખોટો નિર્ણય લઈ રહી છું. પણ મને સાચા ખોટાની પડી નથી. મને બસ થોડો સમય મીરાના વિશ્વને છોડી દેવું છે. મારી ખુશી, મારા દુઃખ, મારી લાઈફ, મારી ફરિયાદો ક્યાં સુધી? મારે બસ મારાથી દૂર રહેવું છે. કારણ કે ઈદને એક પળમાં જતી જોઈને મને થાય છે કે અહીંયા બધું જ આટલું ક્ષણિક છે. તો પછી આ ફરિયાદો શા માટે? ખુશીઓની આવી તડપ શા માટે? ખુશ કે દુઃખી થવા મારે કારણો નથી જોઈતા. મારે ઘટનાઓ નથી જોઈતી. જે આવશે તેને દૂર ઊભી રહીને સ્વીકારી લઈશ. ગોપાલે આ મીરાને ક્યારેય જોઈ નહોતી. તેના શબ્દો જાણે ગોપાલની પોતાની ગમતા કામની ખોજ, પોતાની ખુશીઓની શોધને ફોગટ બનાવી રહ્યા હતા. તે સાચી લાગતી હતી અને ખોટી પણ. તે કશુંક પામી ચૂકી હોય તેવો ભાસ થતો હતો અને પાગલ બની ચૂકી હોય તેવો આભાસ થતો હતો. ગોપાલ પાસે શબ્દો નહોતા. તે બસ તેને પોતાની બાહોમાં જકડીને વર્ષો સુધી સ્થિર બેસનારું પૂતળું બની જવા માંગતો હતો. તો હવે? ગોપાલે પૂછ્યું. મીરા પાસે તેનો જવાબ નહોતો. તેની બેગ ભરાઈ ચૂકી હતી. તો અહીંથી નીકળી જવું એ ઉપાય છે મીરા? ઉપાય નથી. હું ભાગી નથી રહી ગોપાલ. અમે થોડા સમયમાં ઈદની યાદો ભૂલાઈ જવા લાગશે. હવે મારે નવા સવાલો શોધવા છે. ગોપાલ તેને સમજી શક્યો નહીં. એ સમજાતી નહોતી. એ રહસ્ય લાગતી હતી. જીવાતી જિંદગી જીવવું રહસ્ય, અને એટલે જ ગોપાલ તેને પ્રેમ કરતો હતો. એ બંને છેલ્લી કિસ કરી. એ હોઠ જાણે ક્યારેય ફરી ભેગા ના થવાના હોય એમ એકબીજાને વળગી પડ્યા. વાતો વાતોમાં સવારના 5 વાગી ચૂક્યા હતા. ગોપાલ અને મીરા ઊભા થયા. ચોમાસું પૂરું થવા આવ્યું હતું. આકાશમાં ચારે તરફ વાદળાઓ રેલાયા હતા. વાદળાઓને લીધે ચારે તરફ નીલા રંગનું અંધારું હતું. ઠંડી હતી. મીરાએ કશું ઓઢ્યું નહોતું. ગોપાલ રૂમમાં ગયો અને મીરાની પ્રિય શાલ લાવ્યો. મીરા પગથિયા પાસે ઊભી હતી. તેને શાલ ઓઢાડી અને ફરી ભેટી પડ્યો. બંને કેટલીય ક્ષણો સુધી એકબીજાની ભીની આંખોમાં જોતા રહ્યા. એમની અત્યાર સુધીની સૌથી લાંબી વાત હતી, જે શબ્દો વિના જ થઈ ગઈ. મીરાએ હાથમાં બેગ લીધી અને પગથિયા ઉતરીને ઘર સામે થોડે દૂર સુધી ચાલી. ગોપાલ પગથિયા ઉપર ઊભો ઊભો તેને જોતો રહ્યો. કોઈ વિચાર આવતો નહોતો. મીરા ઘરની સામે ઊભી રહીને ઘરને જોતી રહી. આ એમનું સપનાનું ઘર હતું. દૂર મૂકેલા નોર્થ પોલ લખેલા પેલા ઝાંખા બોર્ડને જોઈ રહી. પછી લાંબો શ્વાસ લઈને નદી, આકાશ, કુદરત બધાની સામે જોઈને એ ઘરથી દૂર હાઈવે તરફ જવાના રસ્તે ચાલવા લાગી. ચારે તરફ સન્નાટો હતો. પંખીડાઓ સવારનો કિલ્લોલ કરતા નહોતા. ગોપાલ પગથિયા ઉતરીને પોતાની આંખોથી દૂર જતી મીરાને જોઈ રહ્યો. મીરા બુલેટ પાસે ગઈ અને તેને દૂરથી જોતી રહી અને પછી આગળ નીકળી ગઈ. જે માણસને આટલા વર્ષ સુધી ચાહેલું હતું એ માણસ જઈ રહ્યું હતું. હમણાં જ છાતીમાંથી જીવ નીકળી જશે એવી વેદના ગોપાલને અંદર થઈ રહી હતી. મીરા પાછું ફરીને જોઈ રહી નહોતી, પણ એ બંને જ આ ઘરમાં જીવ્યા નહોતા. મ્યાઉ કરીને મીરાને સાદ કરતો એક રડતો જીવ ઘરની બહાર દોડીને આવી રહ્યો હતો. આમોરી. તે મીરાને ઘર છોડીને જતી જોઈ ગઈ હશે. તે ઘરમાંથી વીજળી વેગે બહાર આવીને મીરાની પાછળ દોડી. મીરાના કાનમાં આમોરીનો અવાજ પડ્યો. તેણે પાછું જોયા વિના જ પોતાની બેગ નીચે મૂકી દીધી.
તે જેવી પાછી ફરી ત્યાં જ આમોરી દોડતી આવીને કૂદકો લગાવીને મીરાની બાહોમાં સમાઈ ગઈ. મીરાના ખભા પર આમોરીએ પોતાનું માથું મૂકી દીધું અને મીરાના ગળાને ચાટવા લાગી. મીરા હસી પડી, રડી પડી. ગોપાલ તેમની નજીક ગયો. આમોરીએ તો કોઈ શરતો વિના આ પરિવારને પ્રેમ કર્યો હતો. દિવસો સુધી ઘરની રખેવાળી કરી હતી. જ્યારે ઈદ હોસ્પિટલમાં હતી અને ઘરે કોઈ નહોતું ત્યારે જંગલમાં ગમે તે ખાઈને ઘરે આવી જતી. જ્યારે ઈદ ઘરે આવે ત્યારે તેના માટે રમકડું બની જતી. હવે જ્યારે ઈદ નથી, મીરા જઈ રહી છે, ગોપાલની આવતીકાલનું કશું જ નક્કી નથી, ત્યારે એ ક્યાં જાય? પણ તેણે આ એક પણ સવાલ કર્યો નહોતો. તેણે માત્ર પ્રેમ કર્યો હતો. કોઈ સવાલ કે શરતો વિનાનો પ્રેમ. મારી સાથે તો ખૂબ હેરાન થઈ આમોરી. મીરાએ તેને ગળે લગાવીને તેની ડોક પર હાથ ફેરવીને કહ્યું. જવાબમાં બસ તે મીરાની ડોકને છોડી રહી નહોતી. તું હવે જતી રહે, જંગલમાં જા, જઈને આ ગોપલા જેવા કોઈ મસ્ત બિલાડા સાથે પ્રેમ કર ને નાના નાના બચ્ચાઓ કર. મીરા હસીને બોલી. ગોપાલ પણ હસી પડ્યો. આમોરી કશું જ બોલતી નહોતી. મીરાએ આમોરીને નીચે મૂકી. જેમ માની કાંખમાંથી બાળક નીચે ઉતરવાની ના પાડે એમ આમોરી પણ મીરાથી દૂર ન જવા તેને પકડી રહી હતી. મીરાએ તેને નીચે મૂકી તો તેના પગ ચાટવા લાગી. ગોપાલ તેમની વધુ નજીક ગયો. મીરા નીચે બેસીને આમોરીના ગળા પર હાથ ફેરવવા લાગી. ગોપાલ ઈચ્છતો હતો કે મીરા આમોરીને તેની સાથે લઈ જાય. મીરા, તો વિચાર તો કર, એ આટલા વર્ષ તારી સાથે રહી છે, હવે તું એને છોડી દઈશ તો શું થશે એમ? ગોપાલનો સવાલ સાંભળીને મીરા ઊભી થઈ. ગોપાલ તરફ તે મુસ્કુરાઈ. ગોપાલની આંખોમાં તેણે જોયું. પછી બોલી, ગોપાલ, હવે તું વિચાર, આપણી દીકરી આપણને છોડીને જતી રહી અને આપણને આટલું બધું થયું. આપણા જીવન બદલાઈ ગયા. તું અહીંથી દૂર 7 વર્ષ પહેલાં તારા મા બાપને પોતાનો દીકરો છોડીને જતો રહ્યો હશે, ત્યારે એમનું પછીથી શું થયું હશે? એ વાક્ય જાણે ગોપાલના હોવાને અસ્ત વ્યસ્ત કરતું ગયું. મીરા ફરી બોલી, આપણી ઈદ તો મરી ગઈ છે, ક્યારેય પાછી આવવાની નથી. જેમને પોતાનો દીકરો પાછા આવવાની હજુ પણ આશા છે, એમના પર શું થતું હશે? બસ. એ એટલું બોલીને પોતાની બેગ લઈને ચાલવા લાગી. આમોરી તેની પાછળ પાછળ ચાલવા લાગી. એ સાંકડી પગદંડી પર મીરા નીકળી ગઈ. ગોપાલ તેને અલવિદા કરવા પાછળ પાછળ ચાલી રહ્યો હતો. હાઈવે આવ્યો. આમોરી આગળ ચાલી રહી હતી. એ બંને હાઈવે પર પહોંચ્યા. સવારના 6 વાગ્યા હતા. આમોરી મુંબઈ તરફ જવાના રસ્તા પર ચાલવા લાગી. મીરા તેની પાછળ પોતાની બેગ લઈને ચાલી રહી હતી. ગોપાલ રસ્તાના કિનારે જ્યાં બીજું નોર્થ પોલ લખેલું પાટિયું હતું તેને પકડીને એમને જતા જોઈ રહ્યો હતો. સવારનું ઝાંખું નીલું અંધારું હતું. રસ્તા પર જતા મોટા વાહનોની લાઇટ્સ હજુ ચાલુ હતી. નીલા આકાશમાં પંખીડાઓ ઉડવા લાગ્યા હતા. પંખીઓના ટોળા આકાશમાં અવનવા આકાર બનાવી રહ્યા હતા. તારલાઓ આથમી રહ્યા હતા. ઈદ ત્યાં જ હતી. દૂર ક્ષિતિજ પર સૂરજ હજુ સૂતો હતો. રસ્તા પર ખૂબ ઓછા વાહનો પસાર થઈ રહ્યા હતા. રસ્તાને કિનારે ચાલતી મીરા છેલ્લી વાર પાછું ફરીને ગોપાલની સામે જોઈ રહી. એ દૂર હતી અને ગોપાલ હજુ તેની આંખોને જોઈ શકતો હતો. મીરાએ ઊંચો હાથ કરીને ગોપાલને અલવિદા કર્યું. ગોપાલે પણ ઊંચો હાથ કરીને અલવિદા કર્યું. દૂરથી એક ટ્રક આવી રહી હતી. તેના ડ્રાઈવરને સવારના અંધકારમાં રસ્તાની એક તરફ ચાલતી મીરા દેખાઈ નહીં. ગોપાલ જોઈ રહ્યો હતો. ટ્રક મીરાની નજીક પહોંચ્યો અને બીજી જ ક્ષણે મીરા ટ્રકના ટાયરની નીચે આવી ચૂકી. હાડકાઓ તૂટવાના મોટા અવાજ સાથે ટ્રક એ શરીર પરથી પસાર થઈ ગઈ અને દૂર નીકળી ગઈ. પાછળ રસ્તા પર છૂંદાઈ ગયેલું શરીર મૂકીને. ગોપાલની આંખો એ લાલ રંગના ડાઘ પર જ હતી. બેગ દૂર વાડમાં ફેંકાઈ ગઈ હતી. આમોરી વાડમાં નાનકડા બાવળ નીચે છુપાઈને ધ્રુજી રહી હતી. મીરાના લાલ શરીર સામે ફાટી આંખે જોઈ રહી હતી. હજુ પણ સવારનું ઝાંખું અંધારું હતું. પંખીડાઓ આકાશમાં ઉડતા હતા. તારલાઓ આથમી રહ્યા હતા.
દૂર ક્ષિતિજ પર સૂરજ હજુ સૂતો જ હતો. રસ્તાઓ પર ખૂબ ઓછા વાહન પસાર થઈ રહ્યા હતા. પેલી ટ્રક ભાગી ગઈ હતી. ગોપાલ મીરા પડી હતી તે તરફ ચાલવા લાગ્યો. કોઈ વિચાર નહોતો. તેને માટે આ સ્વપ્ન હતું. હજુ પગમાં ચાલવાની તાકાત હતી. તે મીરા પાસે પહોંચ્યો. ઠંડી હવા વહી રહી હતી. તેની આંખો મીરાને જોઈ રહી. એક કાળા ડામર પર છાતીથી નીચેના ભાગ પર ચગદાઈ ગયેલું શરીર સૂતું હતું. બંને હાથ કોઈ પંખીની પાંખોની જેમ ફેલાયેલા હતા. આંખો, એ આંખો પહોળી થઈને નીલા આકાશને પોતાનામાં સમાવી રહી હતી. હો હો હો, એના મોતમાં પણ ખુમારી હતી. શરીરમાં જીવ નહોતો, પરંતુ મોતમાં જીવન હતું. એના મરવામાં એક બિંદાસ્ત ફકીરી હતી. ગોપાલ તેની પાસે બેઠો. મીરાના લોહી ચોંટેલા કપાળ પર કિસ કરી. ગરમ લોહીનો સ્પર્શ તેને કહી રહ્યો હતો કે આ બન્યું હતું. આ સ્વપ્ન નહોતું. મીરા હવે નહોતી. મીરાની છાતી નીચે ચગદાઈ ગયેલા ભાગ પર તેણે પોતાનો હાથ ફેરવ્યો. ગરમ લોહીના સ્પર્શ પછી હાથ ધીમે ધીમે ધ્રુજવા લાગ્યો હતો. ગોપાલના અસ્તિત્વને ભાન આવી રહ્યું હતું કે તેનું અસ્તિત્વ મરી ચૂક્યું હતું. જ્યારે એ પોતાના ભીના લીલા હાથને જોઈ રહ્યો, આંખો બંધ કરી દીધી. જ્યારે આંખો ખુલી ત્યારે તેણે મીરાએ વર્ષો પહેલા બનાવી આપેલી એક કોણી પાછળના ટેટૂને જોયું. એ નાનકડા શબ્દોને એ વાંચી રહ્યો. ઇટ્સ ઓકે. એ હસી પડ્યો. હા, એ હસી પડ્યો. વર્ષો પહેલા એ જ્યારે ગોપાલને મળી ત્યારે આ ટેટુ બનાવી દીધું હતું. તે કહેતી તેને આખી લાઈફમાં માત્ર 2 વાર આ શબ્દોને વાંચવાના છે. આજે બીજી વાર એ શબ્દો બોલી રહ્યા હતા. ઇટ્સ ઓકે. જે થયું એ થઈ ગયું. ઇટ્સ ઓકે. એક માણસનું મોત થયું છે, પણ ઇટ્સ ઓકે. મીરા જેવા માણસો પણ આંખના પલકારામાં આ જગત મૂકી દે છે. ઇટ્સ ઓકે. એ ખૂબ આંધળી ક્ષણ હતી. એ દુઃખની, આઘાતની, પીડાની ચરમસીમા હતી. અને આ માણસ હસી રહ્યો હતો લાશ જોઈને. ગોપાલ મીરાના ચહેરા સામે મુસ્કરાઈ રહ્યો હતો. ગોપાલે મીરાના ખભા પાસે પડેલી શાલ લીધી. શરીરને ઊંચકીને શાલમાં મૂક્યું અને પોતાના હાથમાં ઉઠાવી લીધું. પોતાની છાતીએ વળગાડીને એ મીરાની પીઠ પર હાથ ફેરવવા લાગ્યો. ઇટ્સ ઓકે. એ મીરાના કાનમાં બોલ્યો. ઠંડી હવા વહી રહી હતી. મીરાની આંખો જાતે જ બંધ થઈ ગઈ. ગોપાલની બાહોમાં એ અડધું શરીર આરામથી સૂઈ ગયું. ગોપાલ મીરાને લઈને ઊભો થયો. શરીરમાંથી લોહી ગોપાલના કપડાને લાલ કરી રહ્યું હતું. એ શરીર લઈને તેમના ઘર તરફ ચાલવા લાગ્યો. તે સ્થિર હતો. ચાલતા ચાલતા પણ તે મીરાને જોઈ રહ્યો હતો. મીરાના કપાળ પર ચૂમ્મી ભરીને તેને સુવડાવી રહ્યો હતો. એ નોર્થ પોલ પર પહોંચ્યો. ચારે તરફની કુદરત આ માણસને સ્તબ્ધ નજરે જોઈ રહી હતી. સમય પણ જાણે સ્થિર થઈને આ ઘટનાને જાણે નિરખી રહ્યો હતો. જ્યાં ઈદની કબર હતી તેની બાજુમાં ગોપાલે મીરાના શરીરને મૂક્યું. ઘર પાછળ જઈને પાવડો લઈ આવ્યો. ઈદની કબરની બાજુમાં જ તે બીજો ખાડો કરવા લાગ્યો. આજે સૂરજ પણ ઉગી રહ્યો નહોતો. ચારે તરફનો નીલો અંધકાર વધુ ગાઢ બની રહ્યો હતો. કાળા વાદળાઓ છવાઈ રહ્યા હતા. નદી આજે પોતાનો વહેવાનો અવાજ પેદા કરી રહી હતી. ગોપાલના હાથ માત્ર ધ્રુજી રહ્યા હતા. તેના ચહેરા પર કોઈ દુઃખ નહોતું. બસ સ્થિરતા હતી. કોઈ અજીબ શાંતિ હતી. મૃત્યુનું અજર અમર સત્ય પામ્યા પછીની એક અખંડ શાંતિ. કબર ખોદીને એ આંખો બંધ કરીને ત્યાં જ ઊભો રહ્યો. મીરા સાથે વિતાવેલી લાખો કરોડો ક્ષણ તેના નાનકડા દિમાગમાં ફરવા લાગી. એ છેલ્લી 2 મિનિટમાં તેણે મીરા સાથે વિતાવેલા આ બધા જ વર્ષો જીવી લીધા. આંખો સામે રોકસ્ટાર જીવતી થઈ. એ અંધારામાં ગાનારી, એ પહાડોને પીનારી, દૂર ક્ષિતિજોને જોઈ જોઈને એ દરિયામાં વચ્ચે તરનારી, એ વંટોળને છાતીએ ભરતી હતી ને ખુદ ગર્જના કરતી હતી. એક આગ હતી, ધરતી હતી, એ હતી, બસ હતી. અંતે
એ એક કાળા કફનમાં સૂતેલી એક સ્ત્રી હતી. એ લોહી જેવું જીવી હતી, અત્યારે જ્વાળાઓ જેવી લાલ હતી. મોત પછી પણ એ જીવતી હતી.